તો અત્યારે અમે બધા ઉપર આવ્યા છીએ. આ જોઈ શકો છો વરસાદ આજે રૂકી ગયો તો હરેક જગ્યાએ લીલા કલરના મકાન થઈ ગયા. વિશુ મને પૂછે છે કે કલર લીલો કરી નાખ્યો. કુદરતનું કા શેવાળની હરેક જગ્યાએ થઈ ગઈ છે. જોઈ શકો છો તમે. એ ચોમાસામાં જ રહ્યો, તડકો પડશે ને તો હાઈ ક્લાસના પાછું થઈ જાય. હા, તો આ બાજુ હોતે જોઈ શકો છો હરેક જગ્યાએ. તો એક છોકરી મારી એ હોતે હાલી આવે છે, અમારી નણંદની છોકરી છે. તો વિશુને આજે બીજો દિવસ છે અને વિશુ જાય છે જીમમાં. જીમમાં ગયા પહેલાં વિશુ એમ કહે છે કે હું પાણી પીને હાથ દુખાડી આવું. બરાબર ને? એક દિવસ રવિવાર હતો તો વિશુએ આરામ કરી લીધો. અને અમે એક દિવસ અગાઉ વિડીયો ઉતારી લઈએ છીએ, બીજા દિવસે અમે પોઝ કરીએ છીએ એટલે વિડીયો લેટ આવે છે. બરાબર ને? તો તારે હવે કોણ બે ભાઈઓ જાવ છો કે તું એકલો જ જાય છે? એકલો જ જશે. હા, હવે ક્યારે પાછો આવે? હા, ક્યારે પાછો આવે? હરેક જગ્યાએ મારે જો આ દોર્યું છે, ઉપર રૂમમાં હોતે દોર્યું છે. હવે ચોમાસાની તો તમારે ઘરે આવી દોર્યું છે કે નહીં? અમારા ઘરે તો વાત પૂછવામાં એટલા કપડાં અમારા છોકરા બધા બદલાવે છે અને કપડાં તમારે ધોઈ છે. એમાં અમારું વોશિંગ મશીન બગડી ગયું છે એટલે હાથે ધોવા પડે એટલે હુકાતા લાગે વાત. હા મમ્મી શું કહેવાય સાફ કરી ઝાલા કચરા. શ્રાવણ મહિનો બેસી જાય ને એટલે પછી ઝાલા કચરા ન થાય એટલે વહેલા ઝાલા કચરા કરી નાખું છું હું હર વખતે. અને આ રસોડાથી શરૂઆત કરી છે. પહેલાં આજે રસોડું સાફ કરી નાખું, કાલથી આ બધા ઝાલા કચરા કરી. આ રસોડામાં જો મારા ખંભા આખું રસોડું વીખીને બેઠીશું આજ તો. અને ભાઈ વયો ગયો છે જીમમાં ગયો છે. વિશુ આવી ગયો છે. કેવી થકાન લાગી વિશુ? અને અમારો કરણ છે ને એના પપ્પા ભેગો ગયો તો એ માને ઘેરે. પછી ત્યાંથી આ બમ લઈ આવ્યો છે. બતાવતો ગુલ્લુ. અત્યારે દિવાળી વાગી અને દિવાળીના બોમ્બ પડ્યા હતા તો પટુ બધી વસ્તુ ગોતતો હોય છે તો બમ મળી ગયા છે. અત્યારે નહીં ફોડતો, આપણે કાલે જાવ અહીંયા શું કહેવાય ડેમે ફોડી નાખશે. અહીં ખીસા હે ભીનું હે છે બધું ગલું. અને આમાં ચિંટુ એક વાતમાં સમજે એમ જ નથી. ગલ્લો રહ્યા દે પપ્પા ખીસા છે. ઓકે, તો આજે રોટલીના ભજીયા બનાવ્યા છે મમ્મી એન્ટિક રીતના, નવી રીતના છે. રોટલી ઘણી બધી વધી હતી. પછી એને પાત્રાની જેમ ભજીયાનો લોટ વગાડીને એની અંદર ચણાનો લોટ વગાડીને એની અંદર શું કહેવાય સ્ટફિંગ કરી. હા, બટેટાનો સૂકો નાખ્યો ને ડુંગળી ને લસણ ને બધું નાખી અને હલાવીને પછી બાફી લીધા ઓલા અંદર ઢોકળિયામાં. હા, બાફી અને પછી એના આવા ટુકડા કરી લીધા ને હવે તળું છું. હું પપ્પા મસ્ત બને. કેવા બને? ચટણી બનાવી જોઈએ. એમાં એવું છે વિશુ આપણે ઓલા ભજીયા ખાઈને એમ કરતા એકલીના ભજીયા એકવાર બનાવો. બહુ મસ્ત. મને નહોતું લાગતું કે મસ્ત બનશે. બહુ મસ્ત ચટણી. લાજવાબ. મજા આવે છે. મારે એવું લુખાય મજા આવે પણ ચટણી હોય તો વધારે મજા બહુ મસ્ત લાગે છે. જોતા પપ્પાય ખાય છે ખુશતા છે. હા પપ્પા જોરદાર બન્યા હે. ચટણી બનાવીને કે કરણભાઈ તો જા છાય છે એક નંબર. અને દૂધ તો દરરોજ માટે કરી સાઈઝ છે. દૂધ છેટું. હા છેટું. ઓકે. આ ભજીયા જેટલા દેખાવામાં સારા લાગે છે ને એટલા જ મસ્ત છે. અને કુરકુરિયા મસ્ત થાય છે જો. અને આ સવારે નાસ્તામાં બહુ મસ્ત લાગે. બરાબર ને વિશુ? વિશુની બધા જમવા તો બેસી ગયા છે અને હવે મારે જમવાનું. ચાલો અમે જમવા બેસી જાય. આ લઈ લઉં. ચાલો વિશુ. હોય અમારે ગલ્લુએ મમ્મા ગલ્લુએ વેન કર્યું છે એટલે અમારે ગલ્લુ સારું થઈને હરેક વસ્તુ બનાવવી પડે. બરાબર ને સાહેબ? તારું શું કહેવાનું? હા